પીએમ નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળની ઉજવણી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા 5થી 21 જૂન સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત 8થી 14 જૂન દરમિયાન વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાશે, જેમાં સાંસદ એમ લક્ષ્મણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. રાજકોટમાં તમામ વોર્ડ અને નગરપાલિકાઓમાં જનકલ્યાણ શિબિર યોજી આયુષ્માન ભારત જેવી 15 યોજનાઓનો લાભ નાગરિકોને અપાશે. સાથે જ 8થી 14 જૂન સુધી પ્રગતિપથ યાત્રા દ્વારા એઇમ્સ, એરપોર્ટ અને અટલ સરોવર જેવા મહત્વાકાંક્ષી પ્રકલ્પોની માહિતી જનતા સુધી પહોંચાડવામાં આવશે. માનનીય વડાપ્રધાન શ્રીના 12 વર્ષના સફળ કાર્યક્રમ પૂર્ણ થવાના અવસરે 5/6/2026 થી લઈને 21/6/2026 દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આમાં 8 થી 14 જૂનના વચ્ચે વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજવામાં આવશે. આ સંમેલન આપણે રાજકોટ શહેરમાં પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ઉપર તારીખ અત્યારે નક્કી થવાની બાકી છે, આવનારા દિવસોમાં યોજાશે. અને ભારત સરકારના પ્રતિનિધિ તરીકે શ્રી એમ લક્ષ્મણજી જે છે આ મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ છે અને આ અહીંયા આવીને આપણા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. સાથે સાથે જન કલ્યાણ શિબિર જે છે આ તમામ જિલ્લા પંચાયતની સીટ્સ ઉપર, તમામ નગરપાલિકાઓમાં અને સિટીમાં તમામ વોર્ડ્સમાં યોજાશે. અને આ શિબિરમાં ભારત સરકારની જે મુખ્ય પરત્વે 15 સ્કીમ્સ જે છે, જેમાં આયુષ્માન ભારત યોજના, વયવંદના યોજના, નમોશ્રી યોજના, PMJYM, PM સૂર્યઘર, લખપતિ દીદી, PM સ્વનિધિ, એવી રીતે કરીને ઘણી બધી જે કેન્દ્ર સરકારની સ્કીમ્સ છે, આ સ્કીમ્સનો લાભ આપવામાં આવશે. અત્યારે ડ્રાઈવના ભાગરૂપે દરેક ગામમાં આ સ્કીમના કેટલા લાભાર્થી પેન્ડિંગ છે, બાકી છે, આના તમામનું સર્વેની એક્સરસાઇઝ ચાલે છે. અને આ તમામ લોકોને આ જે જિલ્લા પંચાયત સીટ મુજબ, નગરપાલિકા મુજબ અથવા કોર્પોરેશનના વાર્ડ મુજબ જે હશે, આ તમામ લાભાર્થીઓને તે દિવસે શિબિરમાં લઈને અને એક સાથે મહત્તમ લાભ કેવી રીતે આપી શકાય, આના પ્રયત્ન થઈ રહ્યા છે. સાથે સાથે એક પ્રગતિ પથ યાત્રાનું પણ તારીખ 8 જૂનથી લઈને 14 જૂનના વચ્ચે આયોજન કરવાનું છે. આપણા જિલ્લાના અમુક પ્રકલ્પો જે છે, અમૂલ ડેરી જે છે ગઢકા અને અટલ સરોવર જે છે, અને રાજ્ય સરકારની પણ એક સ્ટેટના પણ પ્રગતિ પથ રૂટ જે છે આમાં નક્કી કરવામાં આવ્યા છે. અને આપણા જિલ્લામાં 7 જેવા રૂટ બનાવવામાં આવ્યા છે. આ તમામ રૂટ ઉપર રાજ્ય સરકાર દ્વારા કેવી રીતે તમામ જેમાં પાણી પુરવઠાના કામો હોય, જેટકોના કામો હોય, PGVCLના કામો હોય, કોર્પોરેશનના કામો હોય, રોડ્સના કામો હોય, અથવા એઇમ્સ, એરપોર્ટ જેવા ખૂબ મોટા પ્રકલ્પો પણ આપણા જિલ્લામાં બન્યા છે. અને આ પ્રકલ્પોના કારણે, આ ડેવલપમેન્ટ્સના કારણે જિલ્લાની તાસીરમાં ચેન્જ આવ્યો છે. અહીંયાના લોકોના બિઝનેસથી લઈને ઇઝ ઓફ લિવિંગમાં ખૂબ સરસ ચેન્જીસ થયા છે, ફાયદો થયો છે. આ બધાને માહિતીગાર કરવાનો પ્રયત્ન રહેશે. અને આવનારા દિવસોમાં જેમ જેમ આ તમામ 3 કાર્યક્રમ ડેવલપ થશે, આપને જાણ કરવામાં આવશે.